Hello everyone, welcome to Immerse Education. I am Sagar Kathiria, your IELTS guide. In this Writing Task 2 series, today we are discussing about advantage and disadvantage type of essay. Now in this session, we are going to discuss the body paragraph structure of this type of essay. We have seen about first step આપણે જોયેલું અંડરસ્ટેન્ડિંગ ધ ક્વેશ્ચન કે જેમાં આપણે ક્વેશ્ચન રીડ કરેલો, ક્વેશ્ચન 2 times રીડ કરેલો, કીવર્ડ અંડરલાઇન કરેલા, ટોપિક ડિટેલ રેસ્ટ્રિક્શન આઈડેન્ટિફાઈ કરેલા, ટાસ્કને સમજેલા રિલેટેડ ટુ ધીસ એસે ટોપિક. નેક્સ્ટ આપણે કરેલું ઇન્ટ્રોડક્શનમાં આપણે પેરાફ્રેઝ કરેલું એન્ડ થીસીસ સ્ટેટમેન્ટ કરેલી. એના પછીના સ્ટેપ્સમાં આપણે પ્રીવિયસ સેશનમાં કરેલા આઈડિયા ડિસ્કશન અને આઈડિયા આપણે શોર્ટમાં લખેલા કીવર્ડના ટર્મ્સમાં. ક્લિયર? અહીંયા સુધીનું કરેલું. નાવ we are going to cover body paragraph. In this body paragraph, the general body paragraph structure is normally કોઈ પણ body paragraph નું સ્ટ્રક્ચરમાં તમારે જોવા મળે છે ટોપિક સેન્ટેન્સ, લિંકર, આઈડિયા, એક્સપ્લેનેશન, લિંકર, આઈડિયા, એક્સપ્લેનેશન. આપણે બોડી પેરેગ્રાફમાં આટલી વસ્તુ હોય છે અને ફર્સ્ટ બોડી will be related to two advantages, second body will be related to two disadvantages. So અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ બોડી પેરેગ્રાફ મતલબ એડવાન્ટેજીસ. સો નાવ સ્ટાર્ટ કરીએ. પણ બિફોર દેટ પહેલાં આઈડિયા પણ રિવિઝન કરી લઈએ. આપણે એના ટુ એડવાન્ટેજીસ ગણેલા ફેમિલી રન બિઝનેસના. બિઝનેસ કે જે ફેમિલી ડ્રીવન હોય છે, કે જે ફેમિલી રન કરે છે. પહેલો એડવાન્ટેજીસ હતો ફાઇનાન્શિયલ સપોર્ટ. એને આપણે કીવર્ડમાં કરેલા કે જ્યારે પણ નોર્મલી મોસ્ટ ઓફ ધ બિઝનેસમાં ક્યારેક રિસ્ક પણ આવે છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એ ટાઈમ પર શું થાય છે, ફેમિલીવાળા એ લોકો સપોર્ટ કરી શકે પોતાના પર્સનલ એસેટ એલોકેટ કરીને. સો આ સપોર્ટના લીધે એમને ફાઇનાન્શિયલ રિસ્કમાંથી એ લોકો જલ્દી રિકવરી કરી શકે છે, એઝ વેલ એઝ ઇનોવેશન અને ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરી શકે છે. સો બિઝનેસ લોંગ ટર્મ માટે સસ્ટેન પ્રોપર કરી શકે છે અને પ્રોફિટ રહી છે. સો આપણે ફર્સ્ટ એડવાન્ટેજ હતો. સેકન્ડ એડવાન્ટેજ આપણો શું હતો? એ હતો ફેમિલી ડ્રીવન લીડરશિપ. ફર્સ્ટ હતો ફાઇનાન્શિયલ સપોર્ટ, સેકન્ડ હતો ફેમિલી ડ્રીવન લીડરશિપ. એમાં આપણે કીધેલું એડવાન્ટેજ છે ફેમિલી ડ્રીવન લીડરશિપ. પછી કીધેલું કે નોર્મલી પ્રાઇવેટલી રન બિઝનેસમાં કઈ રીતનું હોય છે, લીડરશિપ પાસ ઓન કરવામાં આવે છે ફેમિલી મેમ્બર્સને. સો એનાથી શું થાય છે, એક ટાઈપનો ટ્રસ્ટ બિલ્ડઅપ થાય છે, બિકોઝ કન્સિસ્ટન્ટ લીડરશિપ હોય છે એઝ વેલ એઝ વિઝન શેર થાય છે. સો એમનાથી એમનો બિઝનેસ લોંગ ટર્મ માટે સસ્ટેન થાય છે અને ગ્રો પ્રોસ્પરિટી એમની સારી રહી છે. સો આપણે લાસ્ટમાં ઇફેક્ટ આવે એ રીતે આઈડિયા ડિસ્કશન કરેલા. હવે એ આઈડિયાને આપણે બોડી પેરેગ્રાફમાં કન્વર્ટ કરશું. અને એમની પહેલાંના સેશનમાં આપણે સ્ટ્રક્ચર જોયેલું હતું. હવે આપણે એસેનું સ્ટ્રક્ચર મતલબ ટાસ્ક, રિસ્પોન્સ અને કોવરન્સ કોહેઝન વિથ ધ હેલ્પ ઓફ એસે આઈડિયા, કે જે આપણો કોન્ટેન્ટ છે એનું કમ્બાઈન કરીને આપણે લેંગ્વેજના ટર્મ્સમાં ગ્રામેટિકલ રેન્જ અને લેક્સિકલ રિસોર્સ એ બે ક્રાઇટેરિયા ફૂલફિલ કરવા માટે આપણે પુટ ઓન કરશું. ડિસ્કસિંગ ધ મેરિટ્સ. આ થઈ ગયું આપણું ટોપિક સેન્ટેન્સ કે અચ્છા આ પેરામાં હશે મેરિટ્સ. ધ મોસ્ટ એવિડન્ટ વન. આ પાર્ટ થઈ ગયો આપણો લિંકર, મતલબ ખ્યાલ આવશે કે અચ્છા ફર્સ્ટ લિંકર એટલે હવે ફર્સ્ટ આઈડિયા આવશે. ધેન યોર આઈડિયા ઇઝ ફાઇનાન્શિયલ સપોર્ટ. સો આપણે આઈડિયાને કીવર્ડના ટર્મ્સમાં પુટ કર્યું કે આપણો એડવાન્ટેજીસ રહેશે ફાઇનાન્શિયલ સપોર્ટ. નાવ હવે આપણે એક્સપ્લેન પણ કરવું પડશે. સો ફોર ધેટ ટુ જસ્ટિફાઈડ ફર્ધર, ધીસ ઇઝ લિંકર. જ્યારે પણ એકોર્ડિંગ ટુ એપ્રોપ્રિએટ સિનારીઓ આપણે લિંકર પણ યુઝ કરવા જોઈએ. જેમ કે અહીંયા એક્સપ્લેનેશન છે તો આપણે ટુ જસ્ટિફાઈડ ફર્ધર કરીને લિંકર યુઝ કરેલું છે. સો એક્ઝામિનર વિલ નો ધેટ ઓકે નાવ ધેર વિલ બી એક્સપ્લેનેશન. ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી ઓર ક્રાઇસિસ, family members are more likely to contribute private assets to aid the company resurgence. સ્મોલમાં આવશે. અહીંયા આપણે બે વસ્તુ કમ્બાઈન કરેલી છે. ફર્સ્ટ આપણે સિનારીઓ લીધેલો કે નોર્મલી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી શકે છે, તો લખ્યું ડ્યુરિંગ ટાઈમ ઓફ ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી ઓર ક્રાઇસિસ. આપણું પહેલું સ્ટેટમેન્ટ આવી ગયું અહીંયા. પછી બીજું સ્ટેટમેન્ટ હતું એ ટાઈમે ફેમિલી મેમ્બર સપોર્ટ કરે છે. સો ફેમિલી મેમ્બર આર મોર લાઇકલી ટુ કન્ટ્રીબ્યુટ. સો એ લોકો કન્ટ્રીબ્યુટ કરશે એમના પ્રાઇવેટ એસેટ્સ ટુ એડ ધ કંપની. સો વોટ? ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પણ ડિસ્કશન થાય ત્યારે નેક્સ્ટ આન્સર પાછું મળતો રહેવો જોઈએ આપણા ક્વેશ્ચનનો. સો વોટ? સો ઇટ વિલ હેલ્પ ધેમ ટુ રિસર્જન્સ ઓર શોર્ટમાં કહીએ તો રિકવરી. આનો મિનિંગ થાય છે કે રિકવરીમાં જલ્દી હેલ્પ મળે છે. ક્લિયર?
આઈડિયા ફોર ફાઇનાન્શિયલ સપોર્ટ, પછી આપણે બેકગ્રાઉન્ડથી સ્ટાર્ટ કર્યું કે આ ટાઈપના પ્રોબ્લેમ આવી શકે, પછી આપણે સેન્ટેન્સ લખેલું આગળ એક્સપ્લેનેશન માટે કે ફેમિલી મેમ્બર એમાં કન્ટ્રીબ્યુટ કરી શકે તો શું થશે, સ્પીડી રિકવરી થશે. સો નેક્સ્ટ વોટ, ધીસ ફોર્મ ઓફ ફાઇનાન્શિયલ રીઇન્ફોર્સમેન્ટનો મતલબ પણ થાય છે રિકવરી એઝ ઇટ ઇઝ પહેલા જેવી કન્ડિશન આવી જોઈએ. કેન એનહાન્સ ધ કંપનીઝ કેપેસિટી. હવે આ બધા સિનારીઓથી શું થશે, કંપનીની કેપેસિટી બૂસ્ટ થશે. શેના રિલેટેડ? ટુ ઇન્વેસ્ટ ઇન ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી. આ ટાઈપનું કરવા માટે કંપનીની કેપેસિટી બૂસ્ટ થશે. સો વોટ, પાછો આપણે ક્વેશ્ચન કર્યો, અલ્ટિમેટલી ફોસ્ટરિંગ લોંગ ટર્મ સક્સેસ. સો લોંગ ટર્મ સક્સેસ આ આપણું લાસ્ટ ઇફેક્ટ થઈ. સો ઇઝ ઇટ રિલેટેડ ટુ એસેટ ટોપિક? યસ. ઇઝ ઇટ એડવાન્ટેજીસ? યસ. ક્લિયર? સો આપણું જે પણ આઈડિયાનું એક્સપ્લેનેશન હોય એમનો લાસ્ટ સેન્ટેન્સ એવું હોવું જોઈએ કે જે એ આઈડિયાને પ્રોપર એડવાન્ટેજ ડિસ્ક્રાઇબ કરતું હોવું જોઈએ. સો ધીસ ઇઝ યોર એક્સપ્લેનેશન રિલેટેડ ટુ આઈડિયા 1. ક્લિયર? અહીં તમે જોઈ શકો વોકેબ ફાઇનાન્શિયલ સપોર્ટ, financial difficulty or crisis, family member are more likely, means chances છે, to contribute private assets in the terms of resources, to aid means help, first aid box like that, aid means help, resurgence means recovery, financial reinforcement means recovery, can foster in the terms of બૂસ્ટ કરવામાં હેલ્પ કરે છે, સ્ટ્રેન્ધન કરવામાં હેલ્પ કરે છે. શું? લોંગ ટર્મ સક્સેસ એ લોકો સ્ટ્રેન્ધન કરવામાં હેલ્પ કરે છે. અહીંયા તમે ફોસ્ટરની જગ્યાએ સ્ટ્રેન્ધન વર્ડ પણ યુઝ કરી શકો. ક્લિયર? સો લાસ્ટમાં એક ટ્રીક પણ બતાવી દો ગ્રામરની, કે મોસ્ટલી શું થાય, સ્ટુડન્ટ બધા સેન્ટેન્સને સેપરેટ લખે છે, બટ વી શુડ ટ્રાય ટુ કમ્બાઇન એટલીસ્ટ 2 સેન્ટેન્સ. સો ઇફેક્ટ, લાસ્ટ જે સેન્ટેન્સ હોય છે ઇફેક્ટવાળો, એમને નોર્મલી તમે આ રીતે એની આગળના સેન્ટેન્સ સાથે કોમા કરીને પછી આઈએનજી ફોર્મથી કોમા ફોસ્ટરિંગ લોંગ ટર્મ સક્સેસ એનાથી કમ્બાઇન કરી શકો, ઓર કોમા કરીને વિચ હેલ્પ્સ ટુ ફોસ્ટર લોંગ ટાઈમ સક્સેસ. સો ઇઝીલી તમારું લાસ્ટ સેન્ટેન્સ શોર્ટ પણ થઈ જશે અને ઇમ્પેક્ટ પણ ક્રિએટ કરશે. ક્લિયર? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ આઈડિયા 1. નાઉ સ્ટાર્ટ કરીએ આઈડિયા 2. તો વન્સ અગેન લિંકર આઈડિયા એક્સપ્લેનેશન. ફર્ધરમોર અનધર વન ઓફ ધ મેરિટ્સ ઇઝ. સો આ થઈ ગયું તમારું લિંકર કે સેકન્ડ આઈડિયા આવી ગયો છે. શેના રિલેટેડ? મેરિટ્સ. ખાસ ધ્યાન રાખવું, અહીંયા મેરિટ્સ છે પ્લુરલ ફોર્મ, બટ અહીંયા સિંગ્યુલર છે. વાય? ધીસ ઇઝ રિલેટેડ ટુ 1. ફેમિલી ડ્રીવન લીડરશિપ. આ તમારો આઈડિયા આવી ગયો છે કે મેઇન બેનિફિટ શું છે કે ફેમિલી ડ્રીવન લીડરશિપ. બટ નાવ વી હેવ ટુ એક્સપ્લેન ઇટ. સો ફોર ધેટ વી આર ગોઈંગ ટુ યુઝ અનધર લિંકર. ટુ બી મોર પ્રિસાઇઝ, સિનોનિમ્સ ઓફ ટુ જસ્ટિફાઈડ ફર્ધર. We must ensure that the linkers એ according to situation હોવા જોઈએ, suitable હોવા જોઈએ. Just don't copy paste નથી કરવો. Then in family owned enterprise, leadership positions are frequently inherited across generations. First આપણું બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ આપણે પુટ કર્યું કે ફેમિલી ઓન્ડ એન્ટરપ્રાઇઝ. વન્સ અગેન કંપનીઝ, ઓર્ગેનાઇઝેશન્સ, આ રીતના તમે વર્ડ બધા યુઝ કરી શકો. family run, family owned, leadership positions, senior position, leadership positions, management positions are frequently, not 100%, frequent એટલે મોટા ભાગે, inherited મતલબ પાસ ઓન કરવામાં આવે છે, હેરિટન્સ, વારસો, inherited, નેક્સ્ટ જનરેશનમાં પાસ ઓન કરવું, across generations, generation to generation પાસ ઓન કરવામાં આવે છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ. So what? Providing consistency and long term vision. વન્સ અગેન આપણી જે જૂની મેથડ અહીંયા, ફર્સ્ટ સેન્ટેન્સ એક સેન્ટેન્સ પૂરું થાય પછી જો એની ઇફેક્ટ બીજા સેન્ટેન્સ આપતું હોય, ફર્સ્ટ સેન્ટેન્સની ઇફેક્ટ સેકન્ડ સેન્ટેન્સ આપતું હોય તો યુ કેન ડુ ઇટ લાઈક ધીસ. આફ્ટર કોમા રાઇટ સેન્ટેન્સ વિથ ધ સ્ટાર્ટિંગ વિથ આઈએનજી ફોર્મ. પ્રોવાઇડિંગ કન્સિસ્ટન્સી એન્ડ લોંગ ટર્મ વિઝન. સો એ આપણે બે સેન્ટેન્સને કમ્બાઈન કર્યા. અહીંયા પાછું થર્ડ સેન્ટેન્સ પણ કમ્બાઈન કરેલું છે, રિપીટેશન છે, થર્ડ સેન્ટેન્સ પણ કમ્બાઈન છે સેમ. નેક્સ્ટ, સો વોટ, કન્સિસ્ટન્સી અને લોંગ ટર્મ વિઝન રહેશે તો એનો શું ફાયદો છે? વિચ કેન સ્ટ્રેન્ધન ધ કંપનીઝ ફાઉન્ડેશન, કે જે સ્ટ્રેન્ધન કરી શકે છે કંપનીઝ ફાઉન્ડેશન્સ, રૂટ્સ, વેલ્યુ, કલ્ચર, ટ્રેડિશન
એન્ડ એન્શ્યોર સસ્ટેન્ડ ગ્રોથ. સસ્ટેન્ડ ગ્રોથ મતલબ કન્ટિન્યુઅસ ગ્રોથ કે જે લોંગ ટર્મ સુધી ચાલતો રહેશે. ક્લિયર? સો આ તમારું ઇફેક્ટ થઈ ગઈ. વન્સ અગેન ફેમિલી ડ્રીવન લીડરશિપ. પછી આપણે બેકગ્રાઉન્ડ સ્ટેટમેન્ટ આપ્યું કે ફેમિલી ઓન એન્ટરપ્રાઇઝમાં લીડરશિપ પોઝિશન નોર્મલી પાસ ઓન કરવામાં આવે છે. હવે એનાથી શું થાય છે? કન્સિસ્ટન્સી અને લોંગ ટર્મ વિઝન રહે છે. સો વોટ? એનાથી કંપનીનું ફાઉન્ડેશન અને ગ્રોથ સસ્ટેન રહે છે. અહીંયા ક્વિકલી થોડું એક્સપ્લેનેશનમાં એક સેન્ટેન્સ ઓછું હતું, તમે એડ ઓન કરવો હોય તો કરી શકો કે પાસ ઓન કરવામાં આવે છે જનરેશનમાં વિચ શેર ધ કોમન ગોલ, ટ્રેડિશન, કલ્ચર, વેલ્યુઝ. સો આ એક સેન્ટેન્સ પર વચ્ચે આપણે એડ ઓન કરી શકીએ. ક્લિયર? સિનોનિમ્સના ટર્મ્સમાં ફેમિલી ઓન, એન્ટરપ્રાઇઝીસ, લીડરશિપ પોઝિશન, સિનિયર મેનેજમેન્ટ, સિનિયર પોઝિશન્સ, ફ્રીક્વન્ટલી, ઇનહેરિટેડ, કન્સિસ્ટન્સી, લોંગ ટર્મ વિઝન, strengthen, synonyms of foster or strengthen, foundation, ensure. Ensure means sure karu, sustain growth, growth which is sustainable for long term. Clear? So this is your body paragraph 1, in which we have discussed 2 advantages. First one is related to financial support, second one is related to family driven leadership. So તમારે ધ્યાનમાં એ વસ્તુ રાખવાની છે કે કોઈ પણ પેરેગ્રાફ કે કોઈ પણ રાઇટિંગ કરો તમે 4 ક્રાઇટેરિયા ફૂલફિલ કરતું હોવું જોઈએ. ટાસ્ક રિસ્પોન્સ મીન્સ આઈડિયા એન્ડ એનું એક્સપ્લેનેશન, કોહરન્સ કોહેઝન, સ્ટ્રક્ચર ફ્લો એન્ડ ઓર્ગેનાઇઝેશન મતલબ વે ઓફ એક્સપ્લેનેશન, લેક્સિકલ રિસોર્સ, એપ્રોપ્રિએટ એક્યુરેટ વોકેબ, ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરસી મતલબ ડિફરન્ટ ટાઈપ ઓફ ગ્રામેટિકલ સ્ટ્રક્ચર અને એની એક્યુરસી. ઓકે, નેક્સ્ટ સેશનમાં આપણે બોડી પેરેગ્રાફ 2 ઉપર ફોકસ કરશું કે વિચ વિલ બી રિલેટેડ ટુ ડિસએડવાન્ટેજીસ. ઓકે, થેન્ક યુ.